કેસ્ટેટસ ફાઉન્ડેશન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. અબોલા પશુઓ અને પ્રાણીઓના જીવને જે નુકસાન થઈ રહ્યું છે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરના વિવિધ તળાવો ખાતે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે માછલીઓના મોત થઈ રહ્યા છે. અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવી રહી છે. શહેરનો અલગ અલગ તળાવ, જેમાં ગોરવા તળાવ હોય, સમા તળાવ હોય, વડોદરા શહેરનું સુરસાગર તળાવ હોય, આ તમામ તળાવમાં અસંખ્ય માછલીઓ મોતને ભેટી છે અને તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. એટલે તપાસ કરવામાં આવે અને શું કારણ છે કે જેના કારણે આટલી બધી માછલીઓના એકસાથે મોત થયા છે. જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ વિશ્વામિત્રી નદીની કામગીરી ચાલી રહી છે અને તેવામાં મગરના મોત થઈ રહ્યા હોય અને સાથે સાથે મગરના જે ઈંડા છે તેને નુકસાન કોન્ટ્રાક્ટર દ્વારા પહોંચાડવામાં આવતું હોય તેવા પણ આક્ષેપ સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. લાસ્ટ મંથ ડ્યુરેશનમાં વડોદરા શહેરના અલગ અલગ નદીઓમાં જેવી રીતે કે અલગ અલગ તલાવોમાં સુસાગર છે, ગોત્રી તલાવ, ગોરવા તલાવ, સમા તલાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. વેધર એનું રીઝન વોટ એવર ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે, આ કેમિકલનું પાણી મિક્સ થઈ રહ્યું છે, એવું થઈ રહ્યું છે અને એ ડે ટુ ડે બની રહ્યું છે. એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર તલાવમાં છે, વારાફરતી એક પછી એક 4 થી 5 તલાવમાં આવું થઈ રહ્યું છે, જેના લીધે આપણા જે જળસૃષ્ટિ છે એનું નુકસાન થઈ રહ્યું છે, માછલીના અસંખ્ય મોત થઈ રહ્યા છે, ગંદકી ફેલાઈ રહી છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તથા વિશ્વામિત્રીમાં જે વિકાસના કામો હાલમાં થઈ રહ્યા છે એ વિકાસના કામોના ડ્યુરેશન દરમિયાન હાલમાં જે વન્યજીવ હોય એમના બ્રીડિંગનું ડ્યુરેશન આવે છે. એ ડ્યુરેશનમાં દરમિયાન મગરોના ઈંડા, મગરોના બચ્ચાને નુકસાન થઈ રહ્યું છે. જે કોન્ટ્રાક્ટર છે, જે વિકાસના કામો કરી રહ્યું છે તે કોઈ પણ નિયમોનું પાલન કરી રહ્યા નથી અને તે વન્ય સૃષ્ટિનું સુરક્ષાની પણ જાળવણી કરી રહ્યા નથી. હાલમાં ઇનિશિયલ સ્ટેજ પર જોવા જઈએ તો જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જ પોતાની ફરજ પૂરી સરખી રીતે નિભાવી નથી તથા એને લીધે તે પગલાંમાં જોવા જઈએ તો કાયદેસરના પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આવી રીતે જ ગટરનું પાણી, કેમિકલનું પાણી જો વારંવાર તળાવોમાં, નદીઓમાં મિક્સ થશે, જેના લીધે પાણી આપણું પ્રદૂષિત થશે, રોગચાળો ફેલાવશે, બની શકે કે આપણા જે જનસૃષ્ટિ છે એ બધાને નુકસાન થઈ શકે છે, જીવસૃષ્ટિને નુકસાન થઈ શકે છે.